સમગ્ર વિશ્વમાં દરેક દેશ પોતાના દેશની સુરક્ષા એવં સલામતી સાથે નવીનતમ ટેકનોલોજીના મારફતે અવનવા પ્રયોગો હાથ ધરતા રહે છે। એમાંથી આપણો દેશ ભારત પણ પાછળ નથી। અમેરિકા જેવા દેશોની સમકક્ષ ઊભા રહીને ભારતના વૈજ્ઞાનિકો આજે કામ કરી રહ્યા છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આજે વિશ્વનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ છે। એ વચ્ચે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પૃથ્વી યોજના હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વીના વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2021 થી 2026ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના પૃથ્વી વિજ્ઞાનને મંજૂરી આપી દીધી છે। આ યોજનાનો કુલ ખર્ચ 4797 કરોડ રૂપિયા છે। એક અધિકારીએ જણાવ્યું છે કે પૃથ્વી વિજ્ઞાનની વ્યાપક યોજના સંસ્થાઓના અભ્યાસ અને કાર્યક્રમને વધુ સક્ષમ બનાવશે। આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, સિસ્મોલોજીમાં આવતા તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવશે। આ યોજનામાં હાલમાં કુલ 5 ચાલુ પેટા યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વાતાવરણ, આબોહવા સંશોધન, ફોર્મેટ, અવલોકન સિસ્ટમ અને સેવાઓ સાથે બીજા નંબરે મહાસાગર સેવાઓ, ફોર્મેટ, એપ્લિકેશન્સ, સંસાધનો અને ટેકનોલોજી ઓ સ્માર્ટ સાથે ત્રીજા નંબરે ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિર સંશોધન, ચોથા નંબરે સિસ્મોલોજી અને જીઓ સાયન્સ, પાંચમા નંબરે સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચનો સમાવેશ થાય છે। પૃથ્વી યોજનાના ઉદ્દેશ્યો: યોજનામાં પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા માટે વાતાવરણ, મહાસાગરો, ભૂમંડળ, ક્રાયોસ્ફિયર સાથે પૃથ્વીના લાંબા ગાળાના ચોક્કસ અવલોકનોને વધારવા અને જાળવી રાખવાનો સમાવેશ થાય છે। આ યોજનામાં હવામાનને સમજવા અને આગાહી કરવા માટે મોડેલિંગ સિસ્ટમનો વિકાસ પણ સામેલ છે, જેનાથી આવનારા સમયમાં ભૂકંપ, વાવાઝોડા સાથે દરિયામાંથી આવતા ચક્રવાતોને નિર્ધારિત સમય નક્કી કરી શકાશે, જેનાથી મોટા ભાગે થતી જાનહાનિ, માન મિલકતને થતા નુકસાનને બચાવી શકાય છે। ઘણી કુદરતી હોનારતોમાં વ્યાપક પ્રમાણમાં લોકોને એવં પશુ પક્ષીઓને નુકસાન પહોંચતું હોય છે। એ વચ્ચે તાજેતરમાં લેવાયેલા આ નિર્ણયથી ભારત દેશની સુરક્ષા એવં નાગરિકોની સુરક્ષામાં વધારો થશે કે નહીં, એ વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો। સાથે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।